જો આવું નુકસાન કરેલું છે ભૂંડાએ જો આ મિત્રો મેં તો આ જોયું જ નહોતું. જો આ નુકસાન કરેલું છે જોઈ લો અહીં બધું જો બધું ફાઇનલી આપણે તલ બધા વાટી નાખ્યા. તો જોઈ લે આ તલ બધા વાટી નાખ્યા હે. તો હેલો તો આમ સૌ બધા મજામાં જ છે. તો અમારું તમારું સ્વાગત છે. તો અત્યારે જો 7 વાગ્યા હું અવતરીએ ચકલા ઉડાડો બાજરામાં. તો જોઈ લો આપણે હજી તો દી ઉગે જ છે. આપણે અવતરીએ ચકલા ઉડાડો બાજરામાં. અને આપણે તમને નથી કહેતા આપણે તાર બાંધી દીધો. જો આ બધું તાર બાંધી દીધો. તમે આગલો વ્લોગમાં નથી દેખાડ્યો. ફરતો તાર બાંધી દીધો આપણે. પછી કાલે અડધો બાકી હતો ને કાલે આપણે પછી બાંધી દીધો એવું હતું બધું. અને આપણે કાલે એક વ્લોગ નો આવી છે કેમ કે આપણે છે ને વ્લોગ ઉતાર્યો જ નહોતો કાલે, કેમ ભૂલી ગયા અને એવું બધું હતું. તો તેમાં એવું હતું તો આપણે વ્લોગ ઉતાર્યો નહોતો. જો દાડિયા જાય જુઓ. તો જો ઝૂમિંગ કરવામાં રહ્યું વિડીયો કટિંગ થઈ ગયો. તો આપણે તમને દાડિયા જતા હતા. જો અત્યારે બધા દાડિયા જાય ને એવું બધું છે. અને આપણે રહ્યું ને જો સાયર આપણે રહ્યું ને એટલે કે હારીએ જાહેર આપણે બધી ભેગી કરી નાખી. પછી તલ જો એટલે બધા વાટી નાખ્યા. બાકી આ થોડાક એટલે હે ને આ થોડાક જ રહ્યા છે એવી રીતે છે. એ થોડાક જ રહ્યા છે. અને પછી જો આપણે અહીં રહ્યું ને જાહેર ખબર મૂકી દીધા. આપણે કહેતા હતા કે ભૂંડી આવે તો જોઈ લો. અને અહીં મારા પપ્પા હુવા આવે છે. અને આપણે જો બધું હા તલ તો આપણે વાટી નાખીએ આગલા વ્લોગમાં દેખાય. અને આપણો બાજરો ઓલા કણે તલ વાટી નાખે એ તમને દેખાડી દીધા. તો અત્યારે છે ને તમને ઓલા ભૂંડાએ નુકસાન કરેલું રહ્યું ને એ તમને બધું બતાવું. તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ તો અહીંયા એટલું આમથી એટલું અને હજી આગળ બતાવું ઊભા રહેજો. આમ જો આવું નુકસાન કરેલું છે ભૂંડાએ. જો આ બધું જો લ્યો. અને હજી તમને આગળ બતાવું જ રહેજો, કન્ટિન્યુ બની જ રહેજો. અહીં ત્યાં બધું જો આમાં આગળ હજી ત્યાં જોઈ લે બધા અહીં. તો આવું જો ભૂંડા નુકસાન કરે છે તમે જોઈ લો. અને હજી તો હવે કે ભૂંડા તો લગભગ આજ તો આવ્યા નથી, કેમ કે હું આજ તો હમણાં તાર બાંધી દીધો એટલે આપણે ઝાટકો મારી દીધો એટલે આપણે ભૂંડા આવ્યા બાયા નથી. બાકી તો જો કરી નાખ્યું તમે જોયું એવું બધું કરી નાખે છે. અને જો આટલું નહીં હજી તો અહીં એક થોડુંક જોયું હે ને આવું બધું છે જોઈ લ્યો. તો આવું બધું કરી નાખે છે ભૂંડા. તો તમે આવો બાજુ આવો તો તમે ધ્યાન સરખું રાખજો. અને અમે ન રાખ્યું તો એવું થઈ ગયું છે. જો અત્યારે હવે વાંય ધ્યાન રાખ્યું એટલે વાંયથી ધ્યાન રાખ્યું. શું કે બાજરો પાકી ગયો ને બધું કરી નાખ્યું ને પછી જાઈટ કરી મારી. પહેલાં મારી દીધું તો આવું કાંઈ થાત નહીં, પણ હવે આ થઈ ગયું. હવે એ જીનું એનું ભાગનું હતું એ બધું કરી નાખ્યું. હવે એ ચકલા જો એનું ભાગનું એ ચકલા ખાઈ જાય, ભૂંડાનું ભાગનું તો ભૂંડા ખાઈ જાય એવું બધું હોય. આપણા ભાગમાં આવતું હોય એટલું જ આવે એવું હોય. આમાં તો બધા ગાઈટિયાને એવું કહે છે. તો હાલો મળીએ તમને આગળ. તો મિત્રો મેં તો આ જોયું જ નહોતું. જો આ નુકસાન કરેલું છે જોઈ લ્યો. અહીં અહીંયા બધું જો બધું નુકસાન કરેલું હોય. મેં તો અત્યારે જોયું બોલ છે કેદુનું કરેલું તો કાંઈ ખબર નથી. હારી થોડુંક અંદર છે આમ અને એવું બધું કરેલું છે. એટલે અહીં કરેલું જો જુઓ તો કેટલું નુકસાન કરી નાખ્યું ભૂંડાએ. તો જો આવું બધું ભૂંડા નુકસાન કરે છે એટલે ધ્યાન રાખવું પડે ભાઈ. તેમાં ઝાટકો નક મારી દીધો. નક ઝાટકો મારવાનો આપણે એવું હતું નહીં, કેમ કે બાજરો પાકી ગયો તો હું લણવાનો જ છે થોડાક દીમાં લણવાનું કે જ છે મારા પપ્પા. એટલે ઓલું શું કે હજી થોડાક તલ વાટવાના છે. તલ વાટીને ઊભા કરીને પછી પાછો શું કે બાજરો લણવાનું ચાલુ કરી દેવાનું છે. તો એવું બધું છે. તો હાલો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે તલ બધા વાટી નાખ્યા છે. તો જોઈ લે આ તલ બધા વાટી નાખ્યા છે. અને એમ પણ આપણે ઊભા કરી નાખ્યા, કેમ કે આ થોડા સૂકી ગયા હતા ને પહેલાં વાટેલા હતા. અને ઓલા આપણે હજી આજ જ વાટ્યા છે એટલે એ આપણે છે ને ઓલા
ઊભા નથી કર્યા, કેમ કે હજી લીલા છે. આપણે આ તો તલ હુકાણા નહોતા તો લીલા ને વાટી નાખ્યા ને કોલા જેવું થાય, કેમ કે એમાં રહ્યું ને આપણે તલ જેટલા ખરતા હતા. જોઈ તમને જોતા દો આ રે તલ રહ્યા ને એમાં તલ કેટલા ખરતા હતા બધા. ને આપણો આ બાજરો હવે રહ્યું ને બધા તલ જેટલા હતા ને બધા આપણે વાટી નાખ્યા. ખાલી એવું કામ રહ્યું ખાલી બાજરાનું. બાજરો એક જ ઊભો છે, બાકી આ તલ છે. તલમાં આવું કાઢવાના ને એ છે, અને આપણે આ શાયર છે. બસ એટલું એ બધું ઘરે પોગાડવાનું ને તલ કાઢવાનું ને એ જ કામ હવે છે. અને બાજરો ટોવાનું એટલે કે ચકલા ઉડાડવાનું એ. અને હવે ચકલો થોડો એટલે બાજરો લણવાનો જ છે થોડાક દિવસમાં, તમને આગળ મેં કીધું. તો હવે રહીને આપણે જઈ ઘરે આવજો. આપણે આ રહીને આપણે પાણી ભરીને લાવ્યા હતા ને જો ડેટ કઈ ચાલુ તમને દેખાડ્યું. આ રહ્યું ને નદીમાં ડેટ પાણી આવે જો બધું. આ તો આપણા તલ ને એવું નથી ના, એવું બધું છે. જોઈ લો આપણા વાડીનો નજારો જો અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, કેમ કાંઈ પાણી છે એટલે પાણી ઉડે છે અને બધું મજા આવે. પાણી ઉડે તો ફાઇનલી કઈ જો સાંજના 7 વાગી ગયા અને આપણે અત્યારે ઉડાડી રહ્યા છીએ ચકલા, એટલે કે બાજરામાં આપણે ચકલા ઉડાડી રહ્યા છીએ. જોઈ લો આ બાજરામાં ને જો આપણો ભાઈ હે આઈડિયો જો અને જો આપણે હાંજ થઈ ગઈ છે. જોઈ લ્યો મને સનસાઇટ આપણે મારું વ્યૂ તો હાંજ થઈ ગઈ છે ને આપણે આ વ્લોગ એન્ડ કરીશું. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.